અમારા બાપુ તો બાપુ કોક દે કે મેં ભેગા જો આમ હાલ્યા આવતા હોય ને તો એમને વઢીને ધૂળ કાઢી નાખે. શું એના ભેગો હાલ્યો હતો ને કે આપણે હજી હું આ સ્ટેજની સાક્ષી કહું હજી આમ આંગળી નથી બોળી. અને મારા કુટુંબમાં મારા દીકરા મારા ભાઈઓ હજી આજની તારીખમાં બાપુ એ ગુરુ મહારાજની મા બાપની કૃપા છે. હજી અમારા કોઈ બાપુ ફરમાટીની વાત કરો દારૂની વાત કરો હજી કોઈ હેડ્યું જ નથી આજની તારીખમાં. કાલ પછી મારો નાથ જે કરે. પણ કહેવાનો મારો મિનિંગ કે આની માટે આપણે થોડીક મહેનત તો કરવી જ પડે. કારણ કે આપણે જો બાપુ બધું કરતા હોય ઢાંસતા હોય તો આપણી પ્રજાને શું આપણે કહીએ? સુધરવું તો પહેલાં આપણે પડે ને આપણે પહેલ પાડવા પડે. કહેવાનો મારો મિનિંગ એ છે. અને હું આ કલાકાર નથી, મેં હમણાં કીધું એમ, પણ મારી અમુક વાત છે ને, મારે કોકના હૃદય સુધી મારી વાત પોગે ને એ જ મારી મહેનત છે. બાકી મારે કોઈને વેરાગ નથી લગાડવો. મને ફરી ન બોલાવો હોય તો ન બોલાવતો. પણ બાપુ મારી અમુક વાતો એવી છે, તમે હુતા હોય ને મારી વાતને યાદ કરજો. અને બાપુ જો રૂવાડા તમારા બેઠા ન થાય તો બાપુ મેં ગાયું ધૂળ કહેવાય. મારે કોઈ તમારી પાસે લઈ લેવાનો ઈરાદો નથી. તમે કદાચ દારૂ પીતા હોય ને છોડી દો અને 5 રૂપિયાનો તમારે ફાયદો થાય મારા ઘરે દેવા આવવાના કોઈ નથી આવવા. તમારા મા બાપની સેવા ન કરતા હોય કદાચ મારી વાત અડી જાય અને મા બાપની સેવા કરો તો તમારા મા બાપના બાપુ આશીર્વાદ મારું કામ કરી દે. કહેવાનો મારો મિનિંગ એ છે, હું તો એમ કહું સમય મળ્યો છે આને, બાકી પીવો તો મને શું ફેર પડવાનો? તમે કદાચ મરી જાઓ તો મને શું ફેર પડે? કહેવાનો મારો મિનિંગ બાપુ એવા કાંઈક ઘર મેં બરબાદ થતા જોયા છે. એટલા માટે હું તો હાથ જોડીને કહું છું કે ખોટા વ્યસનમાં ન ફસાતા. બાકી મારે કોઈ ઈરાદો નથી. તમે કદાચ વ્યસનમાં મરી જાઓ તો મને ફેર નથી પડતો, અને કદાચ બંધ કરીને 5 રૂપિયા બચાવો તો મને કાંઈ ફેર નથી પડતો. પણ અમુક બાપુ એવા બરબાદ થઈ ગયા ને, એટલે એવા અમુક બાપુ પીને વિયાઈ ગયા. રળવાનું સાધન હતું એ બધું પી ગયા. અને એ બાઈઓ અને એ છોકરાને બાપુ જે દુઃખી થાય છે ને, તમારે જોવું હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેવા ઘર બરબાદ થઈ ગયા. એટલા માટે કહું છું અમારો આત્મો કકળે છે. અમુક એવા આત્મા જોયા છે ને તો અમને એમ થાય કે આ શું કામ પૈસા દઈને આવા દુઃખી થતા છે. એટલે ઈરાદો અમારો એ છે. બાકી તો હું કોઈને નથી કહેતો કે તમે મંદિરે જાઓ. ન જાતા મંદિરે ન જાઓ તો કંઈમાં કાંઈ ફેર નથી પડતો. પુણ્યદાન ન કરતા હોય ન કરતા, ગાયું નીરતા હોય ન નીરતા, હું નથી કહેતો નીરોય. પણ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ કે હું માણા બનીને આવ્યો છું. હું તમને એક જ વાત કરું, એક ભેંસ હોય, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક બસ રજકાની ભરીને નાખો ગદપ, સમજો ને રજકામાં. એ એક બસ ભરીને રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો ને બારણું કરી દો બંધ. સવારે તમે જોવો ને ભેંસ રજકો ખાઈ ગયો, આંકડાનું પાન પડ્યું હોય ને, ભેંસ નહીં ખબર પડે શું ખવાય ને શું ન ખવાય. માણાને નથી ખબર પડતી. એક ભોળાનાથનું મંદિર હોય, શિવલિંગ હોય, આપણે બનાવ્યું છે, આપણે મંદિર બનાવ્યું છે, આપણે બેહાડી છે, આપણે પ્રતિષ્ઠા કરી છે, તોય કોઈ 135 વાળો માવો સડાવ્યો શિવલિંગ માથે, ફર્સ્ટ ક્વેર સિગરેટનું પાકીટ સડાવ્યું, દારૂની કોથળી સડાવી. આપણે બેહારેલું શિવલિંગ છે, આપણે બનાવેલું મંદિર છે, તોય અંદરનો આત્મો એમ કહે છે કે ભગવાન છે, અહીંયા ન સડાવે. તા જીવતું જાગતું શિવલિંગ છે, એની માથે શીનો અભિષેક કરો છો એ તો જોવો. મારા બાપા ઈશ્વરે કેવડું શિવલિંગ આપ્યું છે, એ કોઈ જોતું જ નથી. બોલો. એટલે જીવન છે ને જીવવા જેવું મળ્યું છે. કંઈક વ્યસનમાંથી કંઈક ઓછું થાય તો કરજો, ન થાય તો કે પરણે હું તમને કહેતો નથી. હવે મારા દીકરાનું નામ અરુણસિંહ છે, એ આવે 2 ભજન કરે પછી આપણે બેનને સાંભળશું. એટલે આખો પાછું ગાય તો હલવી લેજો, એને સાચવી લેજો. બાકી તો આ બધા સાજિંદાઓ મારા હારે આવ્યા છે, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો. બાપુ આ સાજિંદા છે ને એ જ અમારા હાથ પગ છે, એ જ અમારું ઘરેણું છે. પ્રોગ્રામ સફળ બનાવવો હોય ને બાપુ આમની મહેનત હોય ને તો જ અમારો પ્રોગ્રામ સફળ થાય. ને કે હા હું તો એ નાખે ગાળીઓ અમને ખવડાવે. હા, સાજિંદા છે ને એ અમારું ઘરેણું છે. એટલે સાજિંદા જો કે ઘરના છોકરાઓ છે અને વર્ષોથી મારી ભેગા એમનામાં આવે છે. હમણાં અમે અહીંયા કોરોના આવ્યા તે બધા હતા જ તે, પણ આનંદ કરી છે, ભગવાનનું નામ લઈ મોજ કરી. એટલે મારા દીકરાને વિનંતી કરું 2 વાણી લઈને આવે અને પછી આપણે બેનને સાંભળશું. જય માતાજી, જય સિયારામ. અને હવે અમને ચા પાઈ આ સાજિંદાઓને અને અમને ઉપર બેઠા હોય જે બાકી હોય બધાને ચા પાણી પાવ, અને તમે બાકી હોય તમે પીજો. એટલે કે અહીંયા બાપુ ગરમી તો ભાઈ માંડવા ઊંચા નથી થતા, પણ પવન છે ને પાછા એ નથી ખબર પડે. અરે ભારે ગરમી.